આજના બપોરના તાજા સમાચારથી પદ્મોબા મરી ગયા જીવતા પદ્મોબા ખેતરમાંથી ઘેર આવતા હતા રોડ ઉપર ચડ્યા એટલે ધડીમાં દઈને ગાડીવાળાએ બાઇક ઠોચ્યું અને પદ્મોબાના તો રામ નામ સત્ય થઈ ગયા અને છોકરો ઊભો થઈ અને એમ્બ્યુલન્સ વાળાને ફોન કરવા માટે ફોન કાઢ્યો ને કોડ ખોલ્યો એવો તરત તાજા સમાચારની રીલ આવી। આજના બપોરના તાજા સમાચારથી ઘેઘોડું મરી ગયું જીવતું। આ રીલ જોઈને છોકરો તો ખૂબ હસ્યો। જુઓ તમે કેવો હસી રહ્યો છે અને રીલ પદ્માબાન બતાવવા જો છોકરાના તો હું છૂટી જાય પદ્માબાનું તો રામ નામ સત્ય થઈ ગયું હતું એટલે તરત જ છોકરાએ એમ્બ્યુલન્સને ફોન કર્યો એમ્બ્યુલન્સને બોલાવી લીધી ને એમ્બ્યુલન્સ પણ તરત ને તરત તો આવી ગઈ। જુઓ તમે ડોક્ટર સાહેબ નેસે ઉતરીને પદ્માબાની તપાસ કરી અને પદ્માબાન તપાસ કરી પદ્માબાનો તો રામ નામ સત્ય થઈ ગયું હતું એટલે એ છોકરાએ ડોક્ટરે ટીંગાટોળી કરીને પદ્માબાન સીધા નાશ્યા ગાડીમાં। જુઓ તમે ચેવા નાસી રહ્યા છે આ પદ્માબાન ગાડીને નાશ્યા પછી ઘેર લઈ જઈને એની બધી વિધિ પૂરી કરી નાખી દફન વિધિ ના વિધિ તે વિધિ બધી વિધિ પૂરી કરી પછી પદ્માબાનું બેહણું રાખ્યું 32, 33, 2034 તારીખે અને આ બેહણામાં છોકરો રોઈ રહ્યો હતો અને પદ્માબાઈ ચોય હારા સંબંધ રાખ્યા હતા 4 મહેમાનો જયા હતા બેહણામાં એ મહેમાનો આવી અને પદ્માબાનો બેહણામાં બેઠા અને વાતો કરતા હતા। વાતો કરતા 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 આ ભાઈની નજર પદ્માબાઈના ફોટા ઉપર પડે છે પદ્માબાના ફોટા ઉપર નજર પડી ભાઈ ખૂબ હસ્યો અને બાજુવાળા ભાઈને હસ્યો બાજુવાળો ભાઈ કે હું થયું એટલે પદ્માબાનો ફોટો બતાવે અમને હું આવતું હતું અને પેલા 4 જણા બેઠા હતા એ પદ્માબાનો ફોટો જોઈને ખૂબ હસ્યા અને પેલા ભાઈને લાગ્યું ખોટું એટલે માર્યું છૂટું જૂતું અને આવા નવા સમાચાર જોવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં। જય માતાજી મિત્રો।